તો મિત્રો, લાલજી મહારાજે નાહી લીધું છે અને બેઠા છે. હવે જો આ મૂર્તિ છે ને સોમનાથથી ધ્રુવભાઈ લેવા હતા, આપણી માટે રાખી છે પૂજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આજનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે કોલેજે જાશું, પણ આજ તો આપણા કોલેજના ગણપતિનો છેલ્લો દિવસ છે. શુક્રવાર એટલે કે 7મા દિવસે તો વિસર્જન કરી નાખશે. આપણે તો અહીં જવાના નથી વિસર્જનમાં. આપણે ઘરના ગણપતિની પૂજા કરીને શાંતિ લઈએ. અને તમને ખ્યાલ હશે કે આપણે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પણ આપણું આઈડી બનાવી નાખ્યું છે, કાના ફેમિલી બ્લોગ નામનું જ. એની લિંક કંઈક એરર આવે છે એટલે નખાતી નથી, પણ કાના ફેમિલી બ્લોગ સર્ચ કરજો એટલે જે યુટ્યુબમાં છે એ જ ઇન્સ્ટામાં અને ફેસબુકમાં આવી જશે. એ આઈડીને પણ ફોલો કરી લેજો, ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આજે આગળ. આપણે ઘરે શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ જોઈએ. હાલો રણુજા હાલીને મિત્રો બધાય, આ બધાય મારા ભાઈબંધ છે. આ 3 એક અહીંયા બેઠો છે. હરી પર પહોંચ્યા ત્યાં બધાને ભૂખ લાગી ગઈ હતી, અને આ તો અમારા ફોનમાં જોઈ, કાંઈ વાંધો નથી. ઓલો પાછળ બેઠો ને એને બહુ ભૂખ લાગે, આ એને બહુ ભૂખ લાગે. બધા ભેગા જોઈ, આટલા ગમે ત્યાં જાય બધા ભેગા જોઈ. આ મારે માનતા હતી એટલે રણુજા જઈ હાલીને કાલાવડ અમે બધા. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ગણપતિ બાપાની આરતી ચાલુ છે. આપણે કોપીરાઇટ ન લાગે તે માટે મ્યુઝિક નથી રાખતા, આરતી નથી આવતી, પણ જો બધા આરતી કરે છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સાંઈબાબાના મંદિરે. તમને કીધું ના કહેતા હતા સાંઈબાબાના મંદિરે લઈ આવી. આ સાંઈબાબાનું મંદિર આપણા શેરીની પાછળ જ આવેલું છે. જો આખું મંદિર બહુ મોટું છે. અહીંયા દર નવરાત્રિએ ગરબી પણ થાય છે. અત્યારે ગણપતિ પણ બેસાડ્યા છે અને દર નવરાત્રિએ ગરબી પણ થાય. બહુ મોટું મંદિર છે, સરસ મજાનું. અને દર ગુરુવારે અહીંયા ખીચડી પણ હોય પ્રસાદીમાં. બધા લોકો દર ગુરુવારે આવીને અહીંયા ખીચડી લઈ લે પ્રસાદીની. આ પૂજારી એ ન્યાના, આ આપણી શેરીમાં જ છે બાવાજી, આપણે શેરીમાં જ રહીએ. હનુમાન દાદા, જય હનુમાન દાદા. અમારી ચેનલને આગળ વધારો. દર ગુરુવારે રાંદલમાંના લોટા પણ તેરે અહીંયા. ફાઇનલી સાંઈબાબા આવી ગયા. જય સબુરી, સાંઈબાબાના મંદિરે પહોંચી ગયા ફાઇનલી. ચાલો આગળ તમે બધા માતાજીના દર્શન કરો. ધીરે ધીરે કરો બધા માતાજીના દર્શન. તો આ છે શીતળા માતાનું મંદિર છે. આ આપણા ભોળાનાથ મહાદેવ શંભુ. જય ચામુંડ માતાજી, જય જલારામ બાપા. તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ એસ્ટોન ચોકે. આર્યનની ઘડિયાળ દીધી હતી ને સમી કરાવાઈ લેવા ગયા છીએ. એસ્ટોન ચોકે તો જોવો કે નકરું ઇલેક્ટ્રોનિકનું સામાન મળે, નકરું ઇલેક્ટ્રોનિકનું છે અહીંયા તો. મિત્રો, હવે આપણે આપણી જૂની અને જાણીતી જગ્યાએ પહોંચી ગયા છીએ પાણીપુરી ખાવા. બહાર નીકળીએ એટલે એ તો ખાવા જોઈએ જ, એના વિના આપણો ઉદ્ધાર નથી. વરુણ આવી ગયો છે અહીંયા, વરુણ દેવ ભાઈ અંધેરો એના આવી ગયા છે. તો વરુણભાઈ હવે ફૂલ તીખી પાણીપુરી કરાવી છે. ફૂલ તીખી એટલે વાત પૂછવામાં એટલી તીખી, એક પ્લેટ ખાઈ એટલે બસ પૂરું, સીધું ઘરે ભાગવાની વારી આવે અહીંયા. તો હવે આપણે પહોંચી ગયા છીએ જુબેલીએ શાકભાજી લેવા, માર્કેટે બકાલું લેવા પહોંચી ગયા છીએ. તો અહીંયા શાકભાજી વાળાની લાઈન ચાલુ થઈ ગઈ છે. ગાડી રાખવાની જગ્યા નથી એટલે થોડાક આગળ જઈને આપણે ઊભા રહીને પછી ઉતરતી બકાલું લેવા જગ્યા મળી ગયો ફાઇનલી. મિત્રો, મમ્મી હવે બકાલું લેવાનું ચાલુ કરી દીધું છે. થઈ શકે તો બકાલા
હાલવાની જગ્યા ન હોય, બે વાળાનું ભરી જાય. તો મિત્રો આપણે તો ખાલી થેલી પકડવા જ ઘેરા જઈએ, આપણને થેલી પકડાઈ દીધી. તો મિત્રો આ છે ભક્તિનગર સર્કલના ગણપતિ બાપા. જોઈ શકો છો તમે દેખાડી. હાલો થોડાક ઉતરતા નથી આપણે ગાડીમાંથી દેખાડતી. ભક્તિનગર સર્કલના છે. જો આ એના ગણપતિ છે ભક્તિનગર સર્કલ. તો મિત્રો આ છે કોઠારિયા રોડના રાજા, ત્યાંના ગણપતિ છે. જોઈ શકો છો તમે. પછી પવનપુત્ર ચોકકા રાજા. તો આ છે સોરઠિયાવાડી સર્કલમાં ગણપતિ. ને આ બધા માતાજી ભગવાનને બધું રાખ્યું. પેલા મહાદેવ હતા, પછી રામ લક્ષ્મણ જાનકી, પછી ગણપતિ બાપા. અકાજાવ જરાક અમને ગણપતિ બાપાનો બ્લોગ લેવા દે. આવી ગયા ફૂલો. આપણે દર્શન કરી લઈએ થોડીક વાર. ખમો કેમેરો નીચે કરી નાખ્યો. ખમો આવી ગયા. જો અહીંયા રાધા કૃષ્ણ ખોડિયારમાં સિદ્ધિ વિનાયક ધામકા રાજા, એટલે આપણે રેસકોર્સમાં બેસાડ્યા છે એ. ત્યાં જે અન્નકૂટ હતું, એટલે કે 56 ભોગ કર્યો હતો. 56 ભોગ તો ખાલી કહેવાનો જ, પણ વસ્તુ તો કેટલી રાખી ત્યાં ગણી નથી. હાલો દેખાડી આમ જોવો જરાક. બહુ સરસ કર્યું હતું. જોઈએ તો તમને અમારા વિડીયો જો ગમે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.